દોસ્તો, એક જમાનો એવો હતો કે તમારી મા કે તમારી દાદી કે તમારી સાસુ સવારે 3 વાગે ઉઠીને છાશ કરતી હતી, રસોઈ બનાવતી હતી, સાથી માટે રોટલા કરતી હતી, માથે ડબ્બો લઈને 4 કિલોમીટર ચાલીને ખેતરે જતી હતી. એ તો તમે વિચાર કરો. આજે સ્વિચ ચાલુ કરી નાખીને ફુર છાશ થઈ નથી ગઈ, વાત પતી ગઈ. આટલું સુખ, આટલી શાંતિ, આટલી સમૃદ્ધિ ક્યારેય નહોતી. પણ અલ્ટિમેટલી એમાંથી દુઃખ સિવાય બીજું કાંઈ નિષ્પન્ન નથી થતું, એ પણ એટલી જ હકીકત છે. શરીર સારું હશે તો 100 વર્ષ સુધી સારામાં સારી રીતે જીવી શકાશે. બાકી 20% સ્ત્રીઓ ઓવરવેઇટ છે. 100માંથી 20% સ્ત્રીઓ, 15% પુરુષો ઓવરવેઇટ છે. ચાલ્યા જતા હોય ત્યારે તમને ખબર પડી જાય કે એના પગ જે રીતે પડે છે એના ઉપરથી ખબર પડી જશે પગનો કૂચો કરી નાખ્યો છે. 20% સ્ત્રીઓ સીધી ચાલી શકતી નથી, 15% પુરુષો સીધા ચાલી શકતા નથી. અને એના માટે 10% બાળકો હિન્દુસ્તાનમાં નહીં, આખી દુનિયામાં ઓબેસિટી ઇન યંગ અમારો એક મોટામાં મોટો બર્નિંગ પ્રશ્ન છે. આ ઓબેસિટી, મેદસ્વીતા, યંગ 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના બાળકો જાડિયા થઈ ગયા. 10% બાળકો જાડિયા થઈ ગયા. વિચાર્યું છે મા બાપે ક્યારે? બાળકોનો કોઈ વાંક નથી. એને જાડું ને પાતળું એને કાંઈ લાગે વળગે નહીં. મારા દીકરાના કે મારી દીકરીના ગાલ ફૂલેલા હોય તો ગલગટા જેવી લાગે અને બધા એને રમાડવા લઈ જાય તો આનંદ થાય, એ વાત હવે જૂની થઈ ગઈ. એ ગલગોટાની જરૂર નથી હવે. ત્યારે બાળકની પાછળ થાળી લઈને બાળકની પાછળ તમે ફરવા માંડો છો. બાળક ન જમતો હોય તો તમે એને ટીવી સામે બેસાડી દો છો. બાળક ન જમતો હોય તો તમે કંઈક ગીત ગાઓ છો. પાછળ આંટા મારો છો અને મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી ખવડાવીને 10% બાળકોને જાડિયા કરી દીધા. હવે નથી ખાવાનું, મરી ન જવાનું, એની હું તમને ગેરંટી આપું છું. ભગવાનને એને ખબર છે. જન્મેલું બાળક એ મરી ન જવાનું, એને ખબર છે દૂધ ક્યાં પીવાનું છે. એ ઈશ્વરને આપેલું વરદાન છે, ઈશ્વરે આપેલું દેન છે. એટલું યાદ રાખજો, તમારા બાળકોને કંઈ જ નથી થવાનું. એની પાછળ દુઃખી થઈને શું કામ બાળકોને જાડિયા બનાવો છો? 10% લોકો જાડા થઈ ગયા. ઓબેસિટીની યંગ બિગ પ્રોબ્લેમ અત્યારે દુનિયાભરમાં. એના માટે નવી દવાની શોધ થવા માંડી કે છોકરાઓ જાડા થશે એટલે 20 વર્ષના થશે ત્યારે એને ડાયાબિટીસ આવી જશે, 15 વર્ષના થશે ત્યારે એને હાર્ટ એટેક આવી જશે. આ બધા પ્રશ્નો 40 વર્ષના થશે ત્યારે એના ગોઠણ ચાલ્યા જશે. તો નાના બાળકોને કે જરા સારી રીતે યાર શીખવાડો ને. ઓછું જમે તો એમાં શું ફરક પડવાનો છે? અને આ બધી માતાઓ બેઠી છે અહીંયા, એટલે હું આ બધી માતાઓ વિશે મારે ઘણી બધી વાતો કરવાની હોય છે. કારણ કે માતાઓના હાથમાં બાળકનું ભવિષ્ય છે. માતાઓના હાથમાં બાળકને જે કાંઈ કહો, બાળકનું ભવિષ્ય એના હાથમાં છે. બાળકની હેલ્થ એના હાથમાં છે. બાળકની સાયકોલોજી એના હાથમાં છે. બાળકનો સર્વાંગી વિકાસ એના હાથમાં છે. એટલા માટે આ માતાઓને જે કાંઈ થોડું ઘણું લાગે છે એમાં હું થોડુંક વધારે ભાર મૂકું છું. એની પાછળનું કારણ છે કે નવું વાતાવરણ એ લોકોએ પેદા કરવાનું છે, નવો સમાજ એને ઊભો કરવાનો છે. તો ક્યારેક તો વિચાર કરો કે બાળકોનું શું થશે. જાડિયા લોકો, દરેક લોકો વધારે ખાય છે એવું માનવાની જરૂર નથી. આમાંથી કેટલાય લોકો મને આ પ્રશ્ન પૂછશે, મને ખબર છે કે સાહેબ અમે તો 6 રોટલી ખાઈ જાય છે છતાંય અમને કાંઈ નથી થતું. કોઈ એમ કહે છે કે સાહેબ 2 રોટલી ખાય છે ને જાડા થઈ જાય છે ને. એનો મારી પાસે ખરેખર જવાબ નથી. પણ એક સંશોધન એવું થયું કે 56 દુકાળ પડ્યો હતો. તમને ખબર છે? આ વડીલોને ખબર હોય. 56 દુકાળ પડ્યો તો માણસો ટપોટપ મરી જતા હતા. ખાવા કાંઈ હતું જ નહીં. આની અંદર 100 કેલરી છે. 2 રોટલી થશે, યાદ રાખજે. 1 ગ્લાસ પી લે એના કરતાં 2 રોટલી ઓછી ખાજે કરે છે. આપણે એમ માનીએ છીએ કે એમાં પાણી છે, એને પાણી નથી. પાણી સિવાય બધે કેલરી હોય છે. પી લે હવે, ચાલ. તો બાળકોમાં અને મોટી ઉંમરના માણસોમાં જે વજન વધી જાય છે એ લોકોએ સંશોધન કર્યું ને એક તબક્કે એવું સંશોધન થયું કે
56 કાળની અંદર માણસો ભૂખે મળતા હતા, ખાવાનું કંઈ હતું નહીં, ટપોટપ ટપોટપ. ઈશ્વર આપણને બચાવવા ધારતો હતો, અને ત્યારે ઈશ્વરે આપણા શરીરમાં અમુક જીન્સ મૂક્યા છે જેને અમે થ્રિપ્ટી જીન્સ કહીએ છીએ, થ્રિપ્ટી જીન્સ. એટલે એ જીન્સને એમ થયું કે ભાઈ ખાવા પીવા કાંઈ મળતું નથી, થોડુંક કાંઈ મળે છે, એને આપણે સાચવી રાખવું જોઈએ, વાપરી નથી નાખવું. 4 રોટલી છે તો 2 રોટલી સાચવી રાખો, 2ને વાપરો. એટલે હજી કદાચ દુષ્કાળ લાંબો ચાલશે ને તો આ 2 રોટલીમાંથી કદાચ એકાદી રોટલી વપરાશે. એ થ્રિપ્ટી જીન ત્યારે આપણને બચાવી રાખવા માટે ઈશ્વરે એનું નિર્માણ કર્યું હતું એવું માનવામાં આવે છે. હવે પ્રશ્ન પતી ગયો. હવે તો ઓવર ઇટિંગનો પ્રશ્ન થયો કે ખૂબ ખાઈને પ્રોબ્લેમ થઈ ગયો. પણ ઓલા જીન્સને બિચારાને ખબર નથી કે ભાઈ હવે દુષ્કાળ નથી, આપણે કંઈ બચાવવાની જરૂર નથી, તો હજી ઓલું બચાવે. 4 રોટલી ખાધી હોય તો 3 બચાવે ને 1 જવા દે. તો એવા લોકો એમ કહે છે કે મને કે સાહેબ અમે તો ઓછું ખાઈ છીએ છતાંય અમારું વજન ઘટતું નથી અને વધતું જાય છે. ત્યારે આવા થ્રિપ્ટી જીન્સ છે તમારા શરીરની અંદર, એ આવા ગોટાળા કરે છે. બાકી હોર્મોન્સ 45 વર્ષ પછી જ્યારે મેનોપોઝ બહેનોને આવે, માસિક ધર્મ પૂરા થાય ત્યાર પછી હોર્મોન્સમાં ઘણા બધા ફેરફારો થાય. અને એ રીતે જ ભાગ્યે જ કોઈ એવી સ્ત્રી હશે કે હોર્મોન્સ પેદા થાય, મેનોપોઝ આવે, ઋતુચક્ર પૂરું થઈ જાય ત્યાર પછી વજન ન વધ્યું હોય એવા બહુ ઓછા લોકો હોય છે. એક્ટ્રેસો હોય છે કે જે બહુ મહેનત કરતી હોય છે, એનો તો ધંધો છે, એનો વ્યવસાય છે. બાકી તો 45 વર્ષ પછી કે 50 વર્ષ પછી જ્યારે માસિક જાય ત્યારે વજન વધે છે, એમાં બહેનોનો કોઈ વાંક નથી. પણ ત્યારે બહેનોએ પુરુષો કરતાં વધારે મહેનત કરવી પડે છે, એ હકીકત છે. છેલ્લી અગત્યની વાત મારે એ કહેવાની છે, ભયંકર ટેન્શનમાં આપણે બધા જીવીએ છીએ, ભયંકર. દર 3જા માણસ એમ જ કહે સાહેબ મજા નથી આવતી, મારી પાસે એવા બહુ હોય. સાહેબ ગમતું નથી, સાહેબ કંટાળો આવે છે, મને કોઈ સમજતું નથી, મારું કોઈ માનતું નથી, મને કોઈ સમજતું નથી, તો મેઇન પ્રોબ્લેમ હોય. હકીકત છે, એમાં ખોટું નથી. સવારમાં ઉઠીને એમ થાય કે શું કરું, આમાં ક્યાંય બહાર જવાની ઈચ્છા નથી થતી, જમવાની ઈચ્છા નથી થતી, રસોઈ કરવાની ઈચ્છા નથી, સારા કપડાં પહેરવાની ઈચ્છા નથી થતી, લગ્નમાં જવાની ઈચ્છા નથી થતી, ગીત સાંભળવાની ઈચ્છા નથી થતી, ટીવી જોવાની ઈચ્છા નથી થતી, ઘરમાં ઝઘડો કરવાની ઈચ્છા નથી થતી, કાંઈ નથી થતી, પડ્યા રહે. ડિપ્રેશન. વાતમાં રડવું આવી જાય. પૂછે બેન કેમ છે, શું પ્રોબ્લેમ છે, ટપ 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 આંખમાંથી પાણી. શું છે એ નહીં ખબર નથી, પણ નથી ગમતું એ હકીકત. અને દે આર ઓલ સફરિંગ ફ્રોમ એન્ઝાઇટી, ડિપ્રેશન. એ આખો સબ્જેક્ટ આખો જુદો છે. ક્યારેક સાયકાટ્રિસ્ટ, મારા મિત્રને ક્યારેક બોલાવીશ અહીંયા તમારી સાથે વાત કરવા માટે, કે અત્યારે આ કેટલો ભયંકર પ્રશ્ન છે. અને મેક્સિમમ દવા જો અત્યારે કોઈ વપરાતી હોય તો એક કોલેસ્ટ્રોલ ઓછું કરવાની દવા ને એક ડિપ્રેશનને એન્ઝાઇટી ઓછી કરવાની દવા આખી દુનિયામાં અબજો ડોલરની વપરાય છે. એમાં સાચું કેટલું છે, ખોટું કેટલું છે તો રામ જાણે. આ 2 દવા જબરજસ્ત વપરાય છે. કોલેસ્ટ્રોલનું એક મોટામાં મોટું ડિંડક ચાલુ થયું. આવું કોઈને કહેતા નહીં, આવી વાત મેં કરી છે. દરેક માણસ આવીને કહે સાહેબ કોલેસ્ટ્રોલ માપી લેશું. અરે ભાઈ પહેલાં બીપી તો માપવા દે યાર, કોલેસ્ટ્રોલનું પછી કર યાર કાંઈક. તો કે સાહેબ કોલેસ્ટ્રોલ જરા જોઈ દો ને. અને કોલેસ્ટ્રોલમાં શું માપવું, કેટલું માપવું કોઈને ખબર નથી. 200 પહેલાં લખ્યું હોય કે 250 સુધી નોર્મલ હોય, અરે સાહેબ 255 આવી ગયો. જવા દો, શું કરવાનું. એટલે આ પ્રશ્ન એટલો બધો ઘર કરી ગયો છે કે લોકો કસરત નથી કરતા એવો વિચાર નથી આવતો, કોલેસ્ટ્રોલનું શું કરવું એ વિચાર આવે છે. અને અબજો રૂપિયાની કોલેસ્ટ્રોલની ગોળીઓ આવવા માંડી. અને ડિપ્રેશનને કારણે અત્યારે હવે ગંભીરતાપૂર્વક હું તમને વાત જે કરવા માગું છું એ તમે ગંભીરતાપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો. શારીરિક પ્રશ્નો મટાડવા સહેલા છે, માનસિક પ્રશ્ન મટાડવા અઘરા છે, આટલું યાદ રાખજો. ભગવાને તમને બધું જ સુખ આપ્યું છે, હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું, બાળકોનું, હસબન્ડનું, ઘરનું, પૈસાનું, ચાહો જલાલી છે, છતાંય તમને મજા નથી આવતી. એ પ્રશ્ન જ્યારે ઊભો થાય ત્યારે એનાથી વધારે દુઃખ કોઈ દિવસ હોય જ ન શકે. તમે વિચાર કરી જોજો,
કોઈ પણ જાતના કારણ વગર તમારી ઊંઘ ઉડી જાય, કોઈ પણ જાતના કારણ વગર તમે તમારા હસબન્ડ સાથે બોલવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને બહાર જવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને લગ્નમાં જવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમે ઘરેણાં પહેરવાની ઈચ્છા ન થાય, કોઈ પણ જાતના કારણ વગર તમને સારી સાડી પહેરવાની ઈચ્છા ન થાય, અને બધું જ ઈશ્વરે આપ્યું છે, ધેટ ઇઝ ડિપ્રેશન. અને ગંભીર પ્રશ્ન છે, ખરેખર ગંભીર પ્રશ્ન છે. માત્ર ગુજરાતમાં 22 લોકો આપઘાત કરે છે. 22. કોરોના પહેલાં 18 લોકો કરતા હતા, કોરોના પછી 22 લોકો કરે છે સરેરાશ. છાપું ખોલો અને પંખામાં લટકતા હોય, જોવું હોય તો જોઈ લેજો. 22 લોકો. ઉંમર તો કે 25 થી 45 વર્ષની વચ્ચેના. કોઈ મારા જેવડાએ આપઘાત કર્યો ક્યાંય સાંભળ્યું? કોઈને કેન્સર થઈ ગયું એને આપઘાત કર્યો સાંભળ્યું? કોઈને હાર્ટ એટેક આવ્યો અને ઓલી ફૂદડી બેસાડી હતી, કોઈએ આપઘાત કર્યો? કોઈને કોરોના થયું છે ને કોઈએ આપઘાત કર્યો? કોઈ નથી કર્યો. જે લોકો આપઘાત કરે છે એ લોકો 100% શારીરિક રીતે તંદુરસ્ત છે, માનસિક રીતે બીમાર છે, અને રોજના 22 લોકો લટકે છે. એક માંદલો સમાજ ઊભો થઈ ગયો. માંદલો કોઈ દિવસ વિચાર કર્યો? 22 લોકો, અને 45 વર્ષનો એક માણસ લટકી જાય છે. લટકી ગયો તો ગયો, એમાં હું ફેર પડ્યો એને કાંઈ ફરક પડે છે? તો ગયો, પતી ગયું. ઉપર જઈને જલસા થાય છે કે નથી થતી તો રામ જાણે. 45 વર્ષે ગયો, એની વાઈફ 40 વર્ષની છે, એના બાળકો 18 વર્ષના છે. દીકરો ને દીકરી, તમે તમારી વાઈફને, તમારા બાળકને, તમારી દીકરીને અને તમારા 70 વર્ષના મા બાપને એક જન્મ ટીપની સજા આપીને જાઓ છો. યાદ રાખો કે જેનો કોઈ વાંક નથી. આ એક ભયંકર પ્રશ્ન અત્યારે છે, યાદ રાખજો. અને આને હું ખરેખર એક સામાજિક પ્રશ્ન ગણું છું, સોશિયો મેડિકલ પ્રશ્ન છે. આના વિશે કોઈ દિવસ વિચાર કર્યો? શરદી ઉધરસ થાય છે ત્યારે તમે તરત ડૉક્ટર પાસે જાઓ છો. તમને 3 દિવસ મજા નથી આવતી ત્યારે તમે કોઈ દિવસ ડૉક્ટર સાથે વાત કરી કે સાહેબ મને ગમતું નથી? શું કામ મને ગમતું નથી? શા માટે મને રડવું આવે છે? શા માટે મને બહાર જવાની ઈચ્છા નથી થતી? કોઈ દિવસ વિચાર આવ્યો? ફટાફટ કાં બાળકોને લઈને ડૂબી જાય, કાં બાળકોને લઈને ઘાસલે છાંટી દે છે. અને સૌથી સહેલો રસ્તો છે પંખો. સાલા પંખા જ બંધ કરી દેવા જોઈએ. પેડેસ્ટલ રાખો, લટકે ક્યાં? રસ્તો ગોતી કાઢે છે તો બાથરૂમમાં જઈને લટકે છે, એમ કંઈ નક્કી નથી હોતો. તો થોડાક તો ઓછા થાય. આ પ્રશ્ન વિશે કોઈ દિવસ ક્યારેય કોઈ વિચાર નથી કર્યો. અને એના માટે તમારે કાંઈક આત્મશોધ કરવાની જરૂર છે કે ભાઈ કોઈ પણ જાતના કારણ વગર મને મજા શું કામે નથી આવતી? મને કેમ ગમતું નથી? મને કેમ રડવું આવે છે? મને કેમ ઝઘડો કરવાની ઈચ્છા થાય છે? આવું કોઈ દિવસ તમને વિચાર આવ્યો જ નથી. અને એના માટે ગંભીરતાપૂર્વક ક્યારેક વિચાર કરવો જોઈએ કે ઈશ્વરે જ્યારે આપણને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે સાલું કાંઈક તો કર્યું હશે ને. ગયા ભાવમાં કાંઈક કર્યું હશે, નહીં તો ગધેડા બનાવી દે ને એમાં વાંધો છે. એને તો ગમે તે બનાવવું જ છે ને. ભૂંડડાની જેમ રખડતા હોત આપણે ક્યાંક. તો ઈશ્વરનો તો એટલો તો આભાર માનો કે મેં કાંઈક કર્યું હશે સારું કામ, તો આજે તે મને મનુષ્યનો અવતાર આપ્યો છે. હું નબળા વિચાર નહીં કરું. અને જ્યારે તમને મનુષ્યનો અવતાર મેળવ્યો છે ને તમે લટકી જાઓ છો ત્યારે ઈશ્વરનો મોટામાં મોટો દ્રોહ તમે કરો છો, એનું ભયંકર અપમાન તમે કરો છો. એટલું યાદ રાખજો. બીજા ભૂમાં નહીં મળ્યો, બરાબર છે. તમે ભૂંડણા થઈ, બરાબર છે. ગધેડા બન્યા, ગધેડા. ત્યારે તો તમે એટલો તો વિચાર કરો કે આટલું સુખ આટલું ક્યારેય નહોતું. હિન્દુસ્તાનમાં 45% લોકો એવા છે કે જેને 2 ટાઈમ પૂરું જમવા નથી મળતું. સ્ટેટિસ્ટિકલ ડેટા છે મારી પાસે. 45% લોકો, હસબન્ડ વાઈફ અને એના 2 બાળકો, 4 જણાને 2 ટાઈમ પૂરું જમવા નથી મળતું. એ હકીકત છે. અને આપણે જ્યારે લગ્નમાં જાય છીએ ત્યારે 30% થાળીમાં છે ને એ નાખી આવીએ છીએ. બુફેના ડિનર માટેનો જે આખો એનો હેતુ હતો એ હેતુ માર્યો ગયો. ઢગલો ભેગો કરી નાખો બસ, અને થાળી ભરી લ્યો. પેલા જોતા નથી કે શું ખાવાનું છે ને શું મારે નથી ખાવાનું. ઢગલો કરીને બૈરાવો 50,000 રૂપિયાની સાડી પહેરીને નીચે જમાવી દે. ભાઈ ઊભા થાવ ને, એમાં ક્યાં વાંધો છે? હવે લાઈનમાં ઊભા રહ્યો ને. અને એમાંથી 30% વસ્તુ એ નાખી દેવામાં આવે છે. કારણ કે જે વસ્તુ ઓલા 45% લોકોએ ખાધી તો નથી, એને જોઈ પણ નથી કે આટલી વસ્તુ હોઈ શકે. ત્યારે તમને વિચાર આવ્યો ક્યારે? તમે તમારા ઘરની થાળીમાંથી એકાદો રોટલાનો બટકો નાખી દો જ ક્યારે? બીજાનું છે એટલે નાખી દેવાનું. જર્મનીમાં બે લોકો ગયા હોય, જર્મનીમાં કાંઈક ડખા કરે, આપણા ઇન્ડિયન જ હોય.
પરદેશ જઈને ભાઈ બીજા કોઈ લોકો ડકાડકી નથી કરતા. હોટલમાં જઈમાં ઘણું બધું ઓર્ડર આપી દીધો, જમી લીધું, ઘણું બધું વધ્યું, ઓલાને કીધું વેઇટરને કે લાવ બિલ. વેઇટર બિલ લઈને આવ્યો, પહેલાં ખાઈ જાઓ. આ વધ્યું છે શું કરવાનું છે? તો કે તારે એ ખાવું કે ન ખાવું એ અમારા હાથની વાત છે ને. તારા પૈસા કેટલા થાય છે તું બોલ. પૈસા કાંઈ નહીં, આ પતાવો. તમે ઓર્ડર આપ્યો છે ને, તમારે યુ મસ્ટ ફિનિશ ઇટ. એટલે એમાં બધાને ઝઘડો થયો. એટલે વેઇટર બિચારો શું કરે, એને મેનેજરને બોલાવ્યો. મેનેજરે આવીને કીધું ભાઈ અમારા દેશનો નિયમ છે, તમે પૈસા આપો એનો મતલબ નથી આ અન્ન અમારા દેશનું છે, આ તમે અન્નને નાખી દો. પૈસા આપો કે ના આપો એ મહત્ત્વ નથી, પણ તમારે ખાઈ જવું જોઈએ. તો માથાકૂટ થઈ, પોલીસ આવી, ફોન કર્યો ને, અને એ લોકોને એના માટેના જે એક્શન લેવાના હતા એ થયા, અને આપણે 30% વસ્તુ ભેગી કરીને થાળીમાં નાખી આવીએ છીએ. વિચાર આવ્યો ક્યારે? તમારા ઘરમાં તમે આવી રીતે જિંદગી જીવો છો? તમારા ઘરમાં આવી રીતે તમે ભગવાનનું અપમાન કરો છો? અન્ન દેવતાનું તમે આવી રીતે અપમાન કરો છો? ત્યારે તમને કેમ વિચાર નથી આવતો? તો કહેવાનું તાત્પર્ય મારું એ છે કે મિત્રો, સારી રીતે જીવવા માટેના જે નિયમો છે એ નિયમનું પાલન બધાએ કરવું જ જોઈએ. અને છેલ્લે હું થોડીક વ્યસનની વાત કરીને હું થોડોક થાક ખાઈ લઈશ, પછી આપણે કંઈક સેશન હશે તો આપણે આગળ વધશું. વ્યસનની વાસે તો જેટલી બધી વાતો કરવી એટલી ઓછી જ છે. ઘણા બધા ટીચર્સ અહીંયા છે, મને ખબર છે, એ લોકો એના માટે પ્રયત્ન કરે છે. 30% કે 40% લોકો જુવાન છોકરાના મોઢામાં તમાકુ હોય છે, એમાંથી 10% છોકરાના મોઢા ખુલતા જ નથી. આવ્યો હોય ગળું બતાવો કે સાહેબ ગળું દુખાય, મોઢું ખોલતો કે એ ખુલે નહીં. શું કરવાનું? લાઇટ કેમ નાખવી અંદર? આવી રીતે આ બધા જુવાન છોકરાઓ બેઠા જાય. રોટલી 6 રોટલીની ભૂખ લાગે જુવાન છોકરાઓને, 2 રોટલી આંગળીના. વિચાર કર્યો કોઈ દિવસ? એ 2 રોટલી તમારું પેટ ભરાઈ જશે? 2 રોટલી તો પણ બાકીનું વિટામિન ક્યાંથી આવશે? કઠોળ ક્યાંથી આવશે? પ્રોટીન ક્યાંથી આવશે? આ ભયંકર પ્રશ્ન છે ને એમાંથી એક મોઢામાં જો ચાંદુ પડ્યું, યુ આર ગોન. 15,000 લોકોને ગલોફાના કેન્સર થાય છે. 15,000. અમદાવાદ કેન્સર હોસ્પિટલનો રિપોર્ટ. આમાં કાંઈ મારું નથી, હું તો ખાલી કન્વે કરું છું. 15,000 લોકોને ચીરી નાખે છે. એકાદ વખત ક્યારેક કેન્સર હોસ્પિટલમાં આટો તો મારજો, ખબર પડશે. તમારા નજીકના સગાને, તમારા નજીકના દોસ્તને, તમારી ગર્લફ્રેન્ડને કે તમારા બોયફ્રેન્ડને તમે ઓળખી ન શકો એવી હાલત અમે ડાક્ટરો કરી નાખીએ છીએ. અહીંથી કાઢીને બધું અહીંથી એક સૂંઢ બનાવીને અહીંયા નાખી હોય, ગણેશ ભગવાનની જેમ. 15,000 એવરી યર. અને આ ગલોફાનું કેન્સર એક જ કેન્સર એવું છે કે જે લોકો તમાકુ નથી ખાતા એમાંથી 99% લોકોને નથી થતું. 1% બિચારો કોઈ કમનસીબ હશે કે જેને કેન્સર થશે, બાકી 99% લોકો બચી જાય છે. હું બચી જઈશ, આનાથી નહીં થાય મને કાંઈ. કોઈ દિવસ વિચાર આવ્યો? કોઈ દિવસ વિચાર આવ્યો કે તમારા મોઢામાં તમાકુ છે, ગલોફામાં ભરીને બેઠા છો, તમે કેવા લાગો યાર? તમે મને મારા કન્સલ્ટિંગ રૂમમાં આવો ને મારા મોઢામાં આમ કરીને બેઠો, તમે લગભગ તો બહાર જ નીકળી જશો. કોઈ દિવસ વિચાર આવ્યો? આપણે યાર મજૂર નથી, આપણે રિક્ષાવાળા નથી. એક માણસ, એક બહેનો સદગ્રહસ્થ છે, સન્નારીઓ છે અહીંયા. આપણા મોઢામાં તમાકુ ન શોભે એટલે ન શોભે. તમારા ખેતરમાં કામ કરે છે, એને જે કરવું એ કરે. એ બિચારા કમનસીબ છે, એને ખબર નથી કે આ નથી કરવા જેવું. તો એ 15,000 આવે છે, એ બધા મજૂરો નથી, આપણા જેવા જ છે કેટલાય. તો એના વિશે પણ કંઈક વિચાર કરવાની જરૂર છે. ત્યારે ગંભીરતાપૂર્વક કોઈ દિવસ આવું આપણે વિચાર્યું નથી. આપણા વડીલો બીડી પીતા હતા, હવે બીડી નથી પીતા, હવે તમાકુ ખાય છે. સરવાળે તો બધું એક જ થયું. મોટા શહેરમાં તમાકુ નથી મળતું. સૌરાષ્ટ્રની બહાર જાઓ કે ગુજરાતની બહાર જાઓ ત્યાં તમાકુ નથી મળતું. મુંબઈમાં ન મળે, દિલ્હીમાં ન મળે, બેંગ્લોરમાં ન મળે. ત્યાં સિગરેટ મળે છે, તો સિગરેટ પીએ લોકો. સરવાળે બધું એક ને દારૂ પીવે છે, બધું કરે, ન કરવાનું બધું કરે. તો સામાજિક રીતે પણ તમે વિચાર કરો કે વ્યસનને કારણે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે. દારૂ પીને પેટમાં ભગંદર થાય અને દારૂ પીને તમારું લીવર ખરાબ થઈ જાય, દારૂ પીને તમને કમળો થાય, દારૂ પીને તમારે આમાંથી પાણી કાઢવું પડે, દારૂ પીને તમારી કિડની ફેલ થઈ જાય. ત્યાં સુધી બધું કરવાનું.
નવી પેઢી વિશે મારે જેટલી વાત કરવી એટલી કરી શકાય એવી છે. અને આમાંથી થોડાક લોકો છે, જુવાન માણસો બેઠા છે, એમાંથી કદાચ 10% લોકો મારી સાથે સહમત થાય, નક્કી કરે કે કાલથી મારે, હું 6 ફાંકી ખાઉં છું, કાલથી મારે 5 ખાવી છે. હું એ લોકોને કહું કે દર મહિને 1 ફાંકી ઓછી કર ચાલ. કારણ કે સવારે એ લોકો બહાર નીકળે ને ત્યારે ઓલા એનો ફાંકીવાળો સ્પેશિયલ હોય, આ બહેનોને ન ખબર હોય, દુકાન એની સ્પેશિયલ હોય, ત્યાંથી નીકળે ને 6, ઓલો નીકળે એની પહેલાં ઓલો 6 તો બાંધી જ રાખી હોય એને, એટલી બધી માસ્ટરીઓ. અને પાછા એમ કહે કે સાહેબ જોયું, મારે કેવું નથી પડતું કે મારી કેવી ફાંકી, અહીંથી નીકળો ને પટકતે રહી. બહાદુરીનું કામ છે. એ લોકોને મિત્રોને કહું છું કે દર મહિને 1 ફાંકી ઓછી કર, 6 મહિના પછી નીકળી જાય તો મારા માટે ઘણું છે. એટલા માટે આવા બધા જે વ્યસનો છે એ વ્યસનોમાંથી મુક્ત થઈ જવું હજી મોડું નથી થયું એટલું યાદ રાખજો. અને આજે નાની નાની બધી વાતો કરી અને તમારી પાસેથી મેં ઘણો બધો સમય લીધો છે, અને હું ખરેખર તમારો આભારી એટલા માટે છું કે તમે તમારા ખરેખર સારા સંસ્કારી લોકો છો, એટલે મને વચ્ચેથી અટકાવ્યો નથી. પણ હું ચોક્કસ એવું ઈચ્છીશ કે આ 1-1.5 કલાક વિશે જે કાંઈ આપણે વાતો કરી એમાંથી ક્યાંય દવાની વાત નથી આવી, યાદ રાખજો. ક્યાંય ડૉક્ટરની વાત નથી આવી, ક્યાંય સારવારની વાત નથી આવતી, ક્યાંય વાત નથી આવી. એક જ ડાક્ટર એવો છે કે દવાની વાત કર્યા વગર સમાપન કરે છે. સમાપનમાં મારે ખાલી એટલું જ કહેવાનું છે કે આજે હું તમારી પાસેથી એક પ્રતિજ્ઞા લેવા માગું છું કે આટલા લોકો બેઠા છે એમાંથી કોઈ મારે ત્યાં દર્દી તરીકે ન આવે. અને મેં તમને એ કીધું છે કે મને તાવમાં ખબર નથી પડતી, મને ઝાડા ઉલટીમાં ખબર નથી પડતી, મને બાટલામાં ખબર નથી પડતી, મારી પાસે ખાટલા નથી, બાટલા નથી, કાંઈ નથી. લાઈફસ્ટાઈલ ડિઝીઝમાંથી બચીને મારી પાસે તમે બચી જાજો, મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. અને હું તમને ખરેખર રિક્વેસ્ટ કરું છું કે જો આટલું જ કરશો તો માત્ર તમારી પેઢી માટે પણ આવતી પેઢી માટે, એના પછીની પેઢી માટે તમે ઘણું બધું કર્યું છે એમ માનજો. ને ઈશ્વર તમને ઘણું બધું આપવા માટે તૈયાર છે, બેઠો છે. તમારા લેવાની તમારી ક્ષમતા હોવી જોઈએ. મારી પાસે જે કાંઈ છે એમાંથી હું થોડુંક તમને આપવા માગું છું. મેં આજે તમને આપ્યું છે. સૌનું કલ્યાણ હો, સૌનું મંગલ હો. જય હિન્દ.